રાજકોટ એરપોર્ટ પર નરેશ પટેલે કહ્યું લગ્ન અટેન્ડ કરવા માટે ગયો હતો દિલ્હી। રાજકારણમાં જોડાણ અંગે 15 મેની આસપાસ થશે સ્પષ્ટીકરણ। સર્વે લગભગ પૂર્ણ થઈ ગયો। મહેસાણાના સોનેરીપુરામાં રૂપેણ નદી પરનો નવનિર્મિત બ્રિજ નમી પડ્યો। ગુણવત્તા પર ઉઠ્યા સવાલ। નબળી કામગીરી છતાં બિલ્ડકોનને અપાયો હતો કોન્ટ્રાક્ટ। પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનું દુઃખદ નિધન। ફેફસામાં ઇન્ફેક્શનના કારણે થયો હતો ન્યુમોનિયા। અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા તારાચંદ છેડા। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી પાસે કંપનીમાં ભીષણ આગ। ખ્વાજા ચોકડી નજીક એમએસ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના। ફાયર વિભાગની 7 ગાડી ઘટના સ્થળે। જામનગરમાં તળાવમાં ડૂબી જતા 2 બાળકોના કરુણ મોત। તળાવમાં નાહવા પડ્યા હતા બાળકો। ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા બાળકોના મૃતદેહ। મુંબઈના સાંસદ નવનીત રાણા અને તેમના પતિની ધરપકડ। બાંદ્રા કોર્ટમાં કરાશે હાજર। ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ। નમસ્કાર, ડાયલોગ ફર્સ્ટ સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અભિગમથી અવ્વલ। આવતીકાલે ફરી એકવાર ભરતીની પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે। બિન સચિવાલયની આવતીકાલે પરીક્ષા છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જો ગુજરાતની વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે પરીક્ષાનું નામ આવે છે પરીક્ષાર્થીઓની ચિંતાને તો મતલબ સામે આવતી જ હોય છે, પરંતુ સાથે સાથે જે પેપર ફૂટવાની કે પેપર લીકની ઘટનાઓ છે તેને લઈને તંત્રની પણ ચિંતા ઘણી બધી વધી જતી હોય છે। છેલ્લે જ્યારે એલઆરડીની પરીક્ષા લેવાઈ ત્યારે જે રીતે આખી જે વ્યવસ્થા છે તેને સુચારુ રૂપે પાર પાડવામાં આવી હતી, ત્યારે આજરોજ જે ફરી આવતીકાલે જે પરીક્ષા લેવાનાર છે તેમાં મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે સૌથી વધારે, કારણ કે છેલ્લા જ્યારે પરીક્ષાનું આયોજન થયું હતું 2018માં આ પરીક્ષા છે તેની જાહેરાત કરવામાં આવી હતી અને ઘણા બધા કારણોસર આ પરીક્ષા છે તે ડિલે થઈ રહી છે। ત્યારે આવતીકાલે જ્યારે 10 લાખથી વધારે જે ઉમેદવારો છે આ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે, ત્યારે પરીક્ષાર્થીઓની સાથે સાથે આવતીકાલે તંત્રની પણ અગ્નિ પરીક્ષા જેવો માહોલ છે। ત્યારે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ તંત્રની અગ્નિ પરીક્ષા પર। તો ગુજરાતમાં હમણાં કોઈ પણ પરીક્ષા હોય તો એ પરીક્ષાર્થીની નહીં પરંતુ જાણે કે પરીક્ષા લેનારા તંત્રની હોય ને તેવો માહોલ જતો હોય છે। એમાં પણ રવિવારે બિન સચિવાલયની પરીક્ષા અભૂતપૂર્વ બની રહેવાની છે। 10 લાખથી વધુ નોકરી વાંચુકો જેમાં પોતાનું નસીબ અજમાવવાના છે। એ બિન સચિવાલયની પરીક્ષા તંત્ર માટે સૌથી આકરી કસોટી બની રહેવાની। તંત્ર માટે રાહતનો શ્વાસ લેવા જેવી બાબત છે કે હજુ હમણાં જ પૂર્ણ થયેલી એલઆરડીની પરીક્ષા પોલીસ ભરતી બોર્ડના પરીક્ષા મેનેજમેન્ટથી શીખીને જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ચાકતો બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે તો નિશ્ચિત કોઈ વિઘ્ન વિના પરીક્ષા પૂર્ણ થઈ જશે। પણ માથે 100 મણનો સવાલ એ છે કે નોકરીના સપના લઈને તૈયારી કરતા યુવાનો માટે આ વધુ કપરી કસોટી છે કે પછી એને લેવા માટેની વ્યવસ્થા ગોઠવનારા તંત્ર માટે। સવાલ ચોક્કસથી વજનદાર છે અને એટલે જ એ મુદ્દા પર ડાયલોગ કરીશું। આજ રોજ મુદ્દો છે તંત્રની અગ્નિ પરીક્ષા। એ પહેલા જ જે રીતે તંત્રની અગ્નિ પરીક્ષાને લઈને ખાસ કરીને જે મહત્વપૂર્ણ વાત આજ રોજ સામે આવી તેના પર પણ કરીએ એક નજર। કુલ 10,45,000 ઉમેદવારો એમાં ફોર્મ ભર્યા છે અને લગભગ હાજરી અત્યાર સુધી 40 થી 45% રહેતી હતી, પણ અત્યાર સુધી જે કોલ લેટર્સ ડાઉનલોડ થયા છે એ પ્રમાણે 6 લાખ ઉપરના કોલ લેટર ડાઉનલોડ થયા છે। એટલે અમે એન્ટિસિપેટ કરીએ છીએ કે લગભગ 6 લાખ ઉપર પરીક્ષાર્થીઓ એટલે 6 લાખ ઉપરના ઉમેદવારો આ પરીક્ષામાં બેસશે। એના માટે જે મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે એમાં એક તો છે કે આપણે સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ કર્યો છે કે પેપર છપાવીને આવે એટલે ગુજરાત લેવલના જે ગાંધીનગરમાં જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં એ પેપરને મૂકવામાં આવ્યા હતા અને ત્યાંથી પછી જે તે જિલ્લાના
જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં રવાના કરવામાં આવ્યા છે. ફ્રિસ્કિંગની જે વ્યવસ્થા રાખી છે કે એમાં જે સેન્ટર છે, સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર 100% ફ્રિસ્કિંગ કરવામાં આવશે અને જે પોલીસના જે નિષ્ણાત પોલીસ કર્મીઓ છે એની મારફતે ફ્રિસ્કિંગ કરવામાં આવશે. ત્યાર પછી જ ઉમેદવારને એમના કોલ લેટર અને આઈડી પ્રૂફ, બીજો કોઈ આઈડી પ્રૂફ રજૂ કરે, કારણ કે 4 વર્ષ પહેલાંનું કદાચ પેલા એ ફોટો એમાં મૂકેલો હોય, કદાચ એમાં થોડો બદલાવ માણસમાં આવી ગયો હોય, તો એ બધાને આગ્રહ રાખવામાં આવ્યો છે કે સાથે એક ઓલ્ટરનેટ આઈડી પ્રૂફ પણ લઈને આવે અને એ આઈડી પ્રૂફના આધારે પછી એને અંદર પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર છે એની અંદર ફક્ત 2 માણસોને મોબાઈલ વાપરવા માટેની સૂચના આપવામાં આવી છે કે બે માણસોને મોબાઈલ અલાઉ કરવામાં આવશે. એક તો છે જે અમારા મંડળના પ્રતિનિધિ અને બીજા જે તકેદારી અધિકારી. આ બંનેની નિમણૂક જે તે જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા થાય છે. એ લોકો એમનો મોબાઈલ સાથે રાખી શકશે કમ્યુનિકેશન પર્પઝ માટે. તો ગૌણ સેવા પસંદગી મંડળના જે ચેરમેન છે કે રાકેશ, તેમણે આવતીકાલે જે પરીક્ષા લેનાર છે તેને લઈને કેવી વ્યવસ્થા રાખવામાં આવી છે તેને લઈને ખાસ માહિતી આપી અને આજ મુદ્દા પર આપણે આજે ચર્ચા પણ કરવાના છે. મહેમાનો મારી સાથે છે. વિક્રમ દવે આપના પ્રવક્તા છે, આપણી સાથે જોડાયા છે. સાથે સાથે નિવૃત્ત આઈએએસ અધિકારી છે પ્રવીણ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે અને એક પરીક્ષાર્થી છે અસ્મિતા રોજસરા, તે ભાવનગરથી આપણી સાથે જોડાયા છે. તમામનું ડાયલોગ ફર્સ્ટની આ ડિબેટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ પ્રથમ હું પ્રવીણજી તમારી પાસે આવીશ આ સવાલ લઈને કે જે રીતે આવતીકાલે, કારણ કે મોટો પડકાર કહી શકાય છેલ્લા ઘણા સમયથી જે રીતે પરીક્ષાઓને લઈને ઘણા બધા સવાલો ઉઠે છે, કેવા પ્રકારની તૈયારીઓ સાથે અત્યારે તંત્ર સજ્જ છે? જી પ્રવીણજી. આવતીકાલે પરીક્ષામાં બેસનાર તમામ યુવા વર્ગને હાર્દિક અભિનંદન. અગ્નિ પરીક્ષા તંત્રની વારંવાર થતી હોય છે, એમાંનો એક વધારે પ્રસંગ છે. આ તંત્રની નિષ્ઠા માટે કોઈએ શંકા કરવા માટે કારણ નથી, કેમ કે એને વ્યક્તિગત કોઈ જગ્યાએ કોઈ રસ નથી. આપણે જો વાત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની, તો દરેક ઉમેદવારે એક બાબત સમજવી જોઈશે કે આ પરીક્ષા પાસ કરવાની નથી, આ સ્પર્ધાત્મક પરીક્ષા છે અને જે તે કેટેગરીમાં આવતા હોય એટલા નંબર સુધી એને ગુણ પ્રાપ્ત કરવાના હોય છે. આમાં મૌખિક ઇન્ટરવ્યૂ રાખ્યો નથી. આનો સૌથી મોટો એ ફાયદો છે કે આમાં જે લાયકાત ધરાવતા ઉમેદવાર છે એ લાયકાત ધરાવતા ઉમેદવારને સીધી નોકરી માટેની તક ઉપલબ્ધ થશે. મૌખિક ઇન્ટરવ્યૂના કારણે ઘણી બધી વખત લોકોમાં શંકા જતી હોય છે કે મૌખિક ઇન્ટરવ્યૂમાં જે લોકો લેખિતમાં ઓછા માર્ક્સ હોય છે અને વધારે માર્ક્સ આપી અને મૌખિક પરીક્ષામાંથી એને આગળ કરવામાં આવે છે, આવી એક તક રહેતી નથી. એક વાત. બીજી વાત, જ્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાતમાં લેવાય છે તે વખતે આમાંથી માત્ર 15 થી 20% જેટલા જ ઉમેદવારો ખરેખર આને માટે ગંભીર હોય છે અને તે મોટે ભાગના મધ્યમ વર્ગના ઉમેદવારો હોય છે. આ મધ્યમ વર્ગના ઉમેદવાર પાસે એક નોકરી, સરકારી નોકરી એ ખરેખર એની જીવનદોરી સમાન હોય છે અને એના કારણે એ પોતે સંપૂર્ણ લક્ષ્ય આપીને આના માટેની તૈયારી કરે છે. મારે એક વાત બધાને ખાસ કહેવી છે, સ્પર્ધાત્મક પરીક્ષા જ્યારે તમે આપો તે વખતે આ માત્ર એક પરીક્ષા નથી, વારંવાર આવી તમારી જ્યાં સુધી ઉંમરની મર્યાદા છે ત્યાં સુધી તમે પરીક્ષા આપી શકશો. મારે એટલું કહેવું જોઈએ, આપ નહીં માનો, પરંતુ મેં લગભગ 9 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. તે વખતે હું પબ્લિક સર્વિસ કમિશનમાં સિલેક્ટ થયેલો હતો. મેં તલાટીની પરીક્ષા પણ આપી છે, બેંકના ક્લાર્કની પણ આપી છે, PSIની પણ આપી છે, DYSPની પણ આપી છે, ગાર્ડની પણ આપી છે, આસિસ્ટન્ટની પણ આપી છે. એટલે આ પરીક્ષામાં માનો કે તમે સફળ ન થાઓ તો તમે એમ માનજો તમે સફળતાના પગથિયાં તો ચઢી જ ગયા છો. સવાલ ત્યાં આવે છે કે તમે ક્યાં સુધી પહોંચી શકો છો. એટલે દરેક ઉમેદવારને મારી ખાસ વિનંતી છે કે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કોઈ પરિણામ આવે એ ખરેખર નિરાશ થવા જેવું નથી. તમે તમારી જાતને વધારે સારી રીતે તૈયાર કરો. તમારા કરતાં વધારે લાયકાતવાળા ઉમેદવાર હતા, એ ખરેખર નોકરીને માટે યોગ્ય હતા અને એના કારણે એને મળેલ છે. બિલકુલ. બીજી એક મારે ખાસ વાત કરવી છે, તમે કોઈ ભ્રમણામાં ના આવતા. આજે ઘણા બધા લેભાગુ તત્વો, હું તમને પાસ કરાવી દઈશ, તમે 10 લાખ આપો, 15 લાખ આપો, મારે ફલાણી ઓળખાણ છે, આ ઓળખાણ છે. સાહેબ, આમાં કોઈ જગ્યાએ કશું ચાલતું નથી. આનાથી તમે કોઈ લોભાતા નહીં. 5, 10, 15 લાખ રૂપિયાથી નોકરી મળી શકે એવી જો તમારામાં જો સમજ હોય તો મહેરબાની કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસતા જ નહીં.
કારણ કે આ માનસિકતાની સાથે તમે કોઈ જગ્યાએ આગળ વધી ન શકો. એટલે દરેક ઉમેદવારને મારી વિનંતી છે કે પોતાની વય મર્યાદા છે વય મર્યાદા સુધી તમામ પરીક્ષાઓનો પ્રયત્ન કરે. એક ને એક દિવસ તો એવો આવશે કે તમે ખરેખર જો લાયક હશો તો તમે જરૂરથી સફળ થશો. બિલકુલ. સાથે સાથે આપણી સાથે અસ્મિતા રોજસરા પરીક્ષાર્થી છે, તે પણ જોડાયા છે. અસ્મિતા, સવાલ મારો તમને રહેશે કે પહેલા તો આવતીકાલની પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ છે, અને સાથે સાથે આ વખતે કારણ કે જે છેલ્લી પરીક્ષા લેવાની તેને લઈને થોડી રાહત, કારણ કે LRDની પરીક્ષા ખૂબ જ સુસજ્જ રીતે પૂરી થઈ હતી, ત્યારે નિશ્ચિત છો આવતીકાલની પરીક્ષાને લઈને? હા, નિશ્ચિત છું, પણ કેટલાય ટાઈમથી તૈયારી કરવી છે, પણ પેપર ફૂટે નહીં તેની ખાસ તકેદારી રાખવી જરૂરી. તો જે રીતે 4 વર્ષથી મતલબ 2018 અને અમે ક્યાંય ઠેઠથી ભાવનગરથી ગઢડાથી ભાવનગર ઠેઠ એક્ઝામ દેવા આવી છે. આર્થિક જી બોલો બોલો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં અમે કેટલાય વર્ષોથી મહેનત કરવી છે, તો પેપર ફૂટે નહીં તેની તકેદારી રાખવી જોઈએ. બિલકુલ. વિક્રમભાઈ, આ સવાલ મારો તમને રહેશે, કારણ કે જે રીતે તેઓ વાત કરી રહ્યા છે કે સામાન્ય રીતે સૌથી વધારે મતલબ ચિંતા વિદ્યાર્થીઓને અત્યારે એ જ છે કે ભાઈ પેપર ન ફૂટે. એટલે કે આ એક ઘણા સમયથી જે આખો સિનારિયો બની જાય છે ને, કે જ્યારે પરીક્ષાની વાત આવે છે, આ રીતે ભરતીની પરીક્ષાઓ હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, વિદ્યાર્થીઓની એક માનસિક દશા એવી થઈ ગઈ છે કે કદાચ પેપર તો નહીં ફૂટે ને. જી નમસ્કાર સર્વે દર્શક મિત્રોને. બંસીજી, પ્રતિક્રિયા આપણે અસ્મિતાબેનની લીધી, એમાં સૌથી પહેલા એ જ વાત આવી, એમની ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થોટ પ્રોસેસ જે મગજમાં જે ચાલતું હતું. તમે પ્રશ્ન પૂછ્યો કે તૈયારી કેવી થઈ, અને એમણે જવાબ આપ્યો કે પેપર ન ફૂટે તો સારું. એટલે કેટલું બધું આ મગજમાં વે કરે છે એક વિદ્યાર્થીને. અને જ્યારે એક વિદ્યાર્થી પરીક્ષા દેવા જતો હોય ત્યારે એનું બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ અને એનું આઉટપુટ મળવું જોઈએ. એની આજુબાજુનું વર્તુળ, એની અંદર જેમણે પણ એ સેવાકીય પ્રવૃત્તિમાં હોમાત્મક કાર્ય કર્યું હોય, જેમ કે વિદ્યાર્થીના પેરેન્ટ્સ હોય, એમણે કંઈ આર્થિક રીતે મદદરૂપ થયા હોય, કોઈ એને જેણે ભણાવ્યા હોય, ગુરુઓ હોય, આ બધાનો સ્ટેક હોય છે અંદર. અને ત્યારે આ વિદ્યાર્થીની મનોદશા સારામાં સારી રહે. એટલે પહેલાં તો હું ગુજરાત ફર્સ્ટને અભિનંદન આપું છું કે કોઈ પણ પેપર પહેલાં આની ચર્ચા કરવી અને મોરલ બૂસ્ટ કરવું છોકરાઓનું. આપણે સૌ અહીંયા એક આગેવાન, એક વડીલ, એક મોટા તારીખે આપણે આ છોકરાઓનું મોરલ બૂસ્ટ કરવાનું છે કે ભાઈ તમે જેમ ત્રિવેદી સાહેબે કીધું એમ કે તમે યુ ગીવ યોર બેસ્ટ, તમે સારામાં સારું આપો, પછી ઈશ્વરને જે ઈચ્છા હોય. ત્યારે આજની ચર્ચા જ્યારે છે ત્યારે આ બિન સચિવાલયની મેં હમણાં સાંભળ્યું કે નવા અસિતભાઈ વોરા પછી નવા જે ચેરમેન આવ્યા છે, એમણે શ્રી રાકેશજી, એ IAS અધિકારી છે. એટલે હું બહુ હોપફુલ છું અને હંમેશા હોપ રાખવી જ જોઈએ કે આ વખતે ખૂબ સારી રીતે પેપર લેવાશે. અને આજે 2018થી 10 લાખ વિદ્યાર્થીઓ, હા 10.5 લાખ, 10.45 એ લોકો રાહ જોઈને બેઠા છે. પહેલા બંસીજી એવું થયું હતું કે પહેલા 2018માં જાહેરાત કરી, પછી એને રદ કરી કે ભાઈ હવે 12મા વાળા પાસ વાળા નહીં, અમે ગ્રેજ્યુએટ વાળા તેવો પરિપત્ર પાડ્યો. પાછો કઈ 2019માં પાછો કઈક ફેરફાર થયો, તારીખો જાહેર થઈ, પાછું કીધું કે ના હવે ભાઈ 12મા નહીં એલાઉડ છે. એ પછી નેક્સ્ટ સ્ટેજ એવો આવ્યો કે પેપર ફૂટ્યું, 2019-20માં કોરોના આવ્યો. એટલે આ છોકરાઓ છે ને એ, અને બંસીજી આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ને ત્યારે આ છોકરાઓ જે આ કોમ્પિટિટિવ એક્ઝામ દે છે ને એમના સ્ટેક્સ શું હોય છે એના ઉપર પણ આપણે દ્રષ્ટિ દોડાવી. બિલકુલ. સ્ટેક્સ એ છે બંસીજી કે ગાંધીનગરમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ દેવા માટે આ છોકરાઓ કેટલાય વર્ષોથી તૈયારી કરે છે. અને આ જે તૈયારી કરતા હોય છે ને એમાં કોઈના પિતાશ્રીએ 2 વીઘા જમીન માણાવદર તાલુકાથી અહીંયા ભણવા આવ્યા હોય કોમ્પિટિટિવ, કારણ કે ત્યાં તો ફેસિલિટી ન હોય કોમ્પિટિટિવ એક્ઝામ્સ દેવા માટે, એટલે એમના પિતાશ્રીએ 2 વીઘા જમીન ઓછી કરી હોય. અહીંયા એ લોકો સસ્તામાં સસ્તી જગ્યાએ એમની મેસ બંધાવી હોય, કોઈ વાર ભૂખું પણ રહીને પણ કામ કરતા હોય, એમના પેરેન્ટ્સ છે એ મજૂરી કરતા હશે,
અને મહેનત કરી અને આ લોકોને એમને સારું ફ્યુચર મળે, એમને સારું ભવિષ્ય મળે, એના માટે એમનો પુરુષાર્થ હશે. એમના જે કોઈ આજુબાજુનું વર્તુળ હશે, મિત્ર સર્કલ છે, 5-6 છોકરાઓ ભેગા થઈ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેની તૈયારી કરતા હોય છે. એટલે બહુ જ તે એકદમ એટેચમેન્ટ સાથે ખૂબ જ જોરશોરથી આની કોમ્પિટિશન થતી હોય. એટલે એક બાળક હોય, 28-25 વર્ષનું છોકરું હોય, એટલે કોમ્પિટિટિવ એક્ઝામ્સ દેતું હોય, એટલે એને હું પરિપક્વ એક અધેડ વ્યક્તિ જેનું બિહેવિયર આપણે નથી એક્સપેક્ટ કરતા. ત્યારે એને જ્યારે પણ આવું દુઃખ થાય ને, આ જે મગજમાં વેહ કરે છે ને, એ કાઢી નાખવું આપણા સૌની સહિયારી રિસ્પોન્સિબિલિટી છે. સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી એ છે, એ સરકારશ્રીની છે કે હવે પછી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. અને બાકી જે વાત છે કે 13 ફેબ્રુઆરીએ પણ કેન્સલ થયું હતું, આપણે પેપર ફૂટ્યું હતું, એ ફૂટવાના અંદેશામાં જ તે કેન્સલ થયું હતું. પણ એક ધ્યાન 2-3 વસ્તુનું આજે દોરવું છે. એમાં એક મોટું ધ્યાન એ દોરવું છે કે ગૌણ સેવા એટલે ક્લાસ 3 અને ક્લાસ 4 નું રિક્રુટમેન્ટ. હવે ગૌણ સેવા છે ને, એની એક SOP હોવો જોઈએ આખા ઇન્ડિયામાં. લગભગ બધા જ રાજ્યો, મેજર રાજ્યો, ગુજરાત એ મેજર રાજ્યોમાં આવે છે, એ બધાનું ઉપર ગૌણ સેવાની રિક્રુટમેન્ટ માટે એક લેજિસ્લેશન થયું છે અને એનો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે. ગુજરાત એક જ એવું સ્ટેટ છે, મેજર સ્ટેટ, કે જેની અંદર કોઈ લેજિસ્લેશન નથી થયું. તો મારે પ્રશ્ન પૂછવો છે કે છેલ્લા 27 વર્ષની અંદર આ બધા લેજિસ્લેશન થયા અને આપણા પાસે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, તો એમણે હજી સુધી એનો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કેમ નથી કર્યો? અને આટલા પ્રશ્નો હોવા છતાં આપના પાસે આ સરકાર પાસે મેજોરિટી છે અને આવા સારા કાર્યોમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર થાય, પારદર્શિતા લાવવાની હોય, એમાં તો વિધાનસભાની અંદર જે કોઈ બેઠા હોય એમાં કોઈનો વિરોધ હોય જ નહીં. તો કેમ આ વાતને ગત સત્રમાં પણ લેવાની નહીં? આટલી બધી સેન્સિટિવ અને આટલા બધા કાદવ કીચડ ઉછળતા હોય અને છોકરાઓના ફ્યુચર સાથે રમત થતી હોય, તો વાય હજી સુધી સરકાર હેઝ નોટ ટેકન અપ એની પ્રોસિજર. આપણે આવીએ મુદ્દા પર પણ આવીએ અને આપણી સાથે અત્યારે ભૂમન ભટ્ટ કોંગ્રેસમાંથી જોડાયા છે. ભૂમનજી, આપનું સ્વાગત છે અને આપનો આ સવાલ કરવા માંગીશ કે જે રીતે આજ રોજ આ ખાલી ડિબેટ કરવાનો એ જ હેતુ છે કે ભાઈ આવતીકાલે પરીક્ષા છે અને તંત્ર માટે, પરીક્ષાર્થીઓ માટે તો આ એક મતલબ કહેવાય કે એક ચિંતાનો વિષય છે જ, કારણ કે આવતીકાલે પરીક્ષા છે, પરંતુ તંત્ર માટે પણ આ અગ્નિ પરીક્ષા સાબિત થવાની છે. કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી જે રીતે જ્યારે પરીક્ષા આવે છે અને પેપર ફૂટવાની ઘટનાઓ કે પેપર લીકની ઘટનાઓ, એ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ તો આ મુદ્દાને લઈને તમારી પ્રતિક્રિયા. બેન, પહેલા તો ખૂબ ખૂબ આભાર. આપે આ એક સરસ વિષય ઉપર આજે અમને ડિબેટ માટે બોલાવ્યા છે અને આ મુદ્દો અતિ ગંભીર મુદ્દો છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી આની પરીક્ષાનું પરિણામ જે છે આપણે સૌ જોઈ રહ્યા છે કે કયા સ્તર પર ગયેલું છે. વારંવાર પેપર ફૂટવા, પરીક્ષાઓ મુલતવી રાખવી, એના માટેના કોઈ ચોક્કસ કારણ આપવામાં ના આવે, આ તમામ વસ્તુઓ આપણે સૌએ જોયેલી છે અને એના ઉપર વિસ્તૃત ચર્ચા વિક્રમભાઈએ કરી પણ ખરી, એટલે હું ફરીથી એની એક વસ્તુ પર ચર્ચા નહીં કરું. પણ હું ચોક્કસ એટલું કહેવા માંગીશ કે આ દિવાલો ઉપર કમલ ચિતરાવાથી સુખાકારી રાજ્યમાં મળતી નથી. તમારે સુખાકારી રાજ્યમાં જો આપવી હોય તો પરીક્ષાઓના પરિણામ બરાબર રીતે આપી શકાય, પરીક્ષાઓના પેપર ના ફૂટે, એનું ધ્યાન રાખવું પડે. યુવાનો જે બેરોજગાર છે, આપણે સૌ જાણીએ છીએ કે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આના માટે પોતાની અરજી કરી. બિલકુલ. અને એની જે કુલ સંખ્યા છે એ હું સમજુ ત્યાં સુધી 3900ની આજુબાજુ છે. હવે એ એટલી ઓછી સીટો માટે જ્યારે 10 લાખથી વધારે લોકો અરજી કરતા હોય, તો આપણે સૌ જાણીએ છીએ કે આજે રાજ્યની અંદર બેરોજગારની પરિસ્થિતિ શું છે. એ કારણસર જ આ નિર્માણ આ રીતનું થયું હોય છે. અને તમે જ્યારે અડીખમ ગુજરાતની વાત કરતા હો ત્યારે હું ચોક્કસ એક બીજી વાત પણ કરીશ કે આ ગુજરાત એવું રાજ્ય થઈ ગયું છે, એટલું અડીખમ થઈ ગયું છે કે અહીંયા ફટાકડા કરતાં વધારે પેપર ફૂટે છે. આપણે તમે સૌ જાણો છો કે છેલ્લા નાના મોટા કેટલી બધી આપણે જોઈએ તો 14 પરીક્ષાના પેપર ફૂટ્યા છે. એ છેલ્લે આપણે ગુજરાત બોર્ડની બી પરીક્ષા હોય કે એમાંથી શાળાના વિદ્યાર્થીઓ, ધોરણ 7ના વિદ્યાર્થીઓ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય, હિન્દીના પેપર પણ બાકી નથી રહ્યા, એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ. બિલકુલ, એટલે જ બેન મારે કહેવું પડ્યું છે ને. અને એની સાથે હું બીજી પણ એક વાત કરવા માંગુ છું આપને કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એના માટે હું એક બીજી વાત પણ કહીશ કે આ જે ઝેડ કેટેગરી સિક્યોરિટી જે કંગના રણાવત જેવા એક્ટ્રેસને આપવામાં આવી છે, એની જગ્યાએ પેપર ના ફૂટે એના માટે ઝેડ કેટેગરી સિક્યોરિટી આપવી જોઈએ. એમ ખરી વાત, કારણ કે વારંવાર
તમે જુઓ કેટલા બધા છોકરાઓના ભવિષ્ય લાગેલા છે. આજે તમે આ કોરોના જેવી મહામારીની પરિસ્થિતિ આપણે સૌએ જોઈ, ભારત દેશની અંદર જોઈ, સમગ્ર દુનિયામાં જોઈ, અને આ તમામ જગ્યાએ આજે જે સૌથી વધારે મહત્વપૂર્ણ પ્રશ્ન હોય છે એ રોજગારીનો પ્રશ્ન હોય છે. અને એવી પરિસ્થિતિની અંદર પણ તમારા વારંવાર પેપર ફૂટવા એટલે તમારા ઉપરથી ભરોસો સંપૂર્ણપણે પ્રજાનો ઉઠી ગયો છે આ તમારા કર્તવ્યોના કારણે. આ બધાની ઉપરાંત જ્યારે તમારા શિક્ષણને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવે ત્યારે તમે એવો જવાબ આપો, તમારા શિક્ષણ મંત્રી એવો જવાબ આપે કે ભાઈ જેને આ શિક્ષણ ઉપર ભરોસો ના હોય એ બીજે જઈને ભણે, બીજે જઈને પરીક્ષા આપે. આ શું વાત છે? તમે આ પ્રજાના માટે તમે જે જગ્યાએ બેઠા છો એ જવાબદાર વ્યક્તિ છો, જવાબદાર જગ્યાએ જઈને બેઠા છો, અને તમે ગુજરાતની પ્રજાને આવી રીતના જવાબ આપો એ કેટલી હદ સુધી વ્યાજબી છે? બિલકુલ. એટલે સંપૂર્ણપણે બેન ખાડે ગયેલું તંત્ર છે. આપણે સૌ જાણીએ છીએ કે આટલા વર્ષોથી આવા અનેક થતા 14-15 પેપરો ફૂટ્યા હોય, જેમ તમે ધ્યાન દોર્યું એ પ્રમાણે 6ઠા 7મા 8મા ધોરણના 10મા ધોરણના હિન્દીનું પેપર હોય, તમામ તાજેતરની વાત છે. આ તમામ જગ્યાએ આટલા બધા પેપર ફૂટવા એટલે તમારી કેટલી હદ સુધીની બેદરકારી છે. જી. એટલે સૌથી પહેલા તો આપણે એવી આશા રાખીએ કે કાલે સારામાં સારી રીતે પરીક્ષા લેવાય, અને જે વિદ્યાર્થીઓએ આટલું બધું પોતાના તન મન ધન લગાડીને પરીક્ષા માટેની મહેનત કરી છે એ લોકો સારામાં સારી રીતે પરીક્ષા આપી શકે, અને કાલે પેપર ફૂટે નહીં કે બીજા કોઈ સીસીટીવી ની અંદરથી આપણે એવું ના જોઈ શકીએ કે ભાઈ આ પેપર ફૂટ્યા, કોપી થયા કે બીજા અન્ય પ્રશ્નો. એ જ આશા રાખીએ, કારણ કે જ્યારે મતલબ આ પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે અને આ મુદ્દા પર આપણે અનેકો વખત ચર્ચા પણ કરી ચૂક્યા છે. ખાલી ને ખાલી જે પરીક્ષાર્થીઓ કે ઉમેદવારો હોય છે એમની મનોસ્થિતિ, એમની મનોદશા કેવી થતી હોય છે જ્યારે પરીક્ષા આપવા જતા હોય છે, ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર અસ્મિતા, હું આ તમને સવાલ કરવા માંગીશ, કારણ કે મેં ફરી એકવાર હું આ તમને સવાલ એટલા માટે કરીશ કે તમારી પહેલા તો તૈયારી કેવી રહી છે, કારણ કે આગામી સમયમાં પણ આ પ્રકારની પરીક્ષાઓ, અને જે રીતે પ્રવીણજીએ પણ વાત કરી કે તમે તમારું બેસ્ટ આપો, શું થશે એ પરીક્ષાર્થી તરીકે કે ઉમેદવાર તરીકે તમારે વધારે ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી, કારણ કે એના માટે અત્યારે તંત્ર પણ કામ કરી રહ્યું છે. પરીક્ષાની તૈયારી તો સારી છે, બધી તન મન ધનથી તૈયારી કરી છે, પણ સારું એવું પેપર નીકળે અને પેપર ના ફૂટે ઈ જ તે બેન તો પ્રશ્ન છે. તૈયારી તો સારી છે, બહુ કેટલા ટાઈમથી તૈયારી કરવી છે. જી, કેટલા સમયથી તૈયારી કરો છો તમે? એક વર્ષ જેવું થઈ ગયું. બિલકુલ. તો એક વર્ષથી તૈયારી કરી રહ્યા અને છો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા આપી છે છતાં મારા તમે? પપ્પા છે ઈ દુકાન, પાન માવાની દુકાન છે. હા, પેલા આપી હતી ફોરેસ્ટ ગાર્ડની, એમાંય પણ એવું જ છે. બિલકુલ. એટલે વિદ્યાર્થીઓની અત્યારે પરિસ્થિતિ, ફોરેસ્ટની એક્ઝામ આપી હતી, એમાં ઈ પેપર તે ફૂટી ગયું, તો ઈ રદ ન કરી એમ. બિલકુલ. તો જે રીતે અત્યારે વિદ્યાર્થીઓની સામાન્ય રીતે આ પ્રકારની મનોસ્થિતિ જોવા મળતી હોય છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે એટલે તમામ પ્રકારની પરીક્ષાઓ આપતા હોય છે, અને જ્યારે આ રીતની ભરતીઓ બહાર આવતી હોય, અને અત્યારની જો આ વસ્તુની વાત કરવામાં આવે, આ બિન સચિવાલયની વાત કરવામાં આવે તો 2018માં ખાસ કરીને આ પરીક્ષાનું જે જાહેરાત છે તે કરવામાં આવી હતી. 3900 જેટલી ભરતીઓ માટે ખાસ કરીને આ જે પરીક્ષા છે તે લેવાનાર છે, પરંતુ જે આંકડો સામે આવી રહ્યો છે તેને લઈને ખૂબ જ નવાઈ ઉપજાવે, કારણ કે 10.5 લાખ એટલે 10,44,000 જેટલા વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપનાર છે, અને તેને લઈને કોઈ પણ જાતની ચૂક ન રહી જાય તે માટે અત્યારે તંત્ર છે તે તમામ તડામાર તૈયારીઓ છે તે કરી રહ્યું છે. ખાસ કરીને મોબાઈલ છે તે વર્જિત કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ફક્ત 2 જેટલા જે અધિકારીઓ હશે તેમને જ ફોન રાખવાની છૂટછાટ આપવામાં આવી રહી છે. ખાસ કરીને સ્ટ્રોંગ રૂમથી પેપરનું વિતરણ થતું હોય છે તે જે વિતરણ છે તે આવતીકાલે સવારે કરવામાં આવશે, અને સાથે સાથે ઘણી નાની મોટી જે તકેદારીઓ છે તે તમામ અત્યારે રાખવામાં આવી રહી છે. ઘણા બધા દિવસોથી જે પરીક્ષા છે પહેલા ફેબ્રુઆરીમાં લેવાની હતી, પરંતુ કોઈ કારણોસર તેને રદ કરવામાં આવી, એટલે
એટલે અત્યારે વિદ્યાર્થીઓની મનસ્થિતિ એ જ છે કે આખરે હવે આ જે પરીક્ષા છે તે આટલી રાહ બાદ જો કહેવત છે આપણામાં કે ધીરજના ફળ મીઠા, એ ધીરજના ફળ મીઠા મળે વિદ્યાર્થીઓને અને જે ભરતી પ્રક્રિયા છે તે સુસજ્જ રૂપે પૂર્ણ થાય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને એટલા માટે જ આજરોજ આપણે આ ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે પ્રવીણભાઈ પણ છે. પ્રવીણભાઈ, આ સવાલ હું તમને કરવા માંગીશ કારણ કે જે રીતે તમે વિદ્યાર્થીની છે તેમને પણ સાંભળ્યા, એટલે અલ્ટિમેટલી એમની એક ચિંતા એ જ છે કે ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને જે લોકો જરૂરિયાતમંદ હોય છે તે જ આ પ્રકારની પરીક્ષાઓ કે ભાઈ અમને સરકારી નોકરી મળી જાય અને એક ફ્યુચર છે તે સમવોટ સિક્યોર થઈ જાય, ત્યારે તમે આ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને એમને શું દિલાસો આપશો? સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસતા દરેક ઉમેદવારે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ તમે એમનો આ આખરી મંજિલ નથી. ગુજરાત સરકારમાં કોઈ પણ રાજ્ય સરકારમાં એટલી બધી જગ્યાએ સીધી ભરતી થાય છે કે જ્યાં આગળ જો તમે ખરેખર લાયકાત ધરાવતા હો તો દરેક પરીક્ષા તમને વધુ ને વધુ રીતે સબળ બનાવે છે. તમે માનસિક રીતે વધારે સારી રીતે તૈયાર થાવ છો અને તમે જો પોતે ખરેખર આ બાબતમાં નિષ્ક્રિય હો અને પહેલેથી જ નક્કી કરી લો કે આટલા બધા 10 લાખમાં મારો 35મો નંબર કેવી રીતે આવશે, તો એ નિરાશા તો ખરેખર તમારા માટે પણ નકામી છે. તમારા જીવનમાં તમે કોઈ પણ જગ્યાએ ઉપયોગી ન થઈ શકો. એટલે પહેલામાં પહેલી બાબત એ છે કે તમારે એક બાબત ચોક્કસ માનવાનું કે આ પરીક્ષાના કારણે તમને જે મળેલો અનુભવ છે એ અનુભવ બીજી પરીક્ષામાં તમને ચોક્કસ ઉપયોગી થવાનો છે. તમારી તૈયારી છે એ પણ તમને ઉપયોગી થવાની છે. તંત્રની પાસે તમે જે નિષ્પક્ષતાની અપેક્ષા રાખો છો એ નિષ્પક્ષતાની અપેક્ષા બહુ જ વ્યાજબી છે, એના માટે કોઈ જગ્યાએ વાંધો ન હોઈ શકે. પરંતુ આપણી પોતાની નબળાઈ હોય, આપણી પોતાની તૈયારી ન હોય, આપણી પોતાની લાયકાત ન હોય તો આ માટે વારંવાર સરકારી તંત્રને દોષ દેવો એ પણ કોઈ પણ રીતે વ્યાજબી લાગતો નથી. કારણ કે જ્યારે પણ આ પરીક્ષા લેવાય તે વખતે એની પારદર્શિકતા અનેક વખત ચકાસાય છે, ઘણી બધી જગ્યાએ ચકાસાય છે. એટલે મહેરબાની કરી અને આજના દિવસે જો તમે પોતે નિષ્ફળ જાઓ તો તમે એમ ન માનતા કે તમે છેક સુધી નિષ્ફળ ગયા છો. ખરેખર તો સફળતાના પગથિયા તરફ તમે તમારી એ મંજિલ તરફ 2 પગલાં તમે ખરેખર આગળ વધ્યા છો. હું મારા પોતાના અનુભવના આધારે કહું છું. એસએસસી HSC બોર્ડના ચેરમેન તરીકે અમે 5 થી 6 પરીક્ષા લીધી હતી. એના પછીથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પબ્લિક સર્વિસ કમિશનના પરીક્ષક તરીકે ઇન્ટરવ્યુમાં પણ હું ગયેલો છું. આપ જે માનો છો બહાર બેસીને કે ત્યાં આગળ પૈસાથી બધું થઈ જાય છે, લાગબગથી થાય છે, એવી કોઈ બાબત નથી. તમે તમારા પોતાના વ્યક્તિત્વને આ બાબતથી જેટલા પણ તમે નકારાત્મક બનાવશો એટલો ગેરફાયદો ખરેખર તમને થવાનો છે. તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક રચનાત્મક અભિગમ સાથે તૈયારી કરો. આ નહીં આવતી પરીક્ષા વખતે પણ તમે સફળ થઈ શકશો. એ તમારી પોતાની હિંમત હોવી જોઈએ, તમારી પોતાની માનસિકતા હોવી જોઈએ. બિલકુલ બિલકુલ. અને સાથે સાથે એ પણ ના ભૂલવું જોઈએ કે જે રીતે 11 લાખ ઓલમોસ્ટ 10.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે અને 3,900ની જ ભરતી છે એટલે કોમ્પિટિશન લેવલ કેટલું વધી જાય. શ્રદ્ધાબેન રાજપૂત પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. શ્રદ્ધાજી, આપને આ સવાલ કરવા માંગીશ કારણ કે જે રીતે અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે, ખાસ કરીને આજે એક રાકેશજીએ તમામ જે સૂચિઓ છે તે પણ બહાર પાડી છે કે સ્ટ્રોંગ લેવલના રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓએ અન્ય એક આઈડી પ્રૂફ પણ રાખવાનું આવશે. મેટલ ડિટેક્ટરથી ખાસ કરીને ચકાસણી કરવામાં આવશે. મોબાઈલ સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. એટલે કે જે તકેદારી તંત્રએ પણ રાખવી જોઈએ. ગૌણ સેવા પસંદગી મંડળ પણ અત્યારે સુસજ્જ છે અને સુમેળે આખી પરીક્ષા લેવાઈ જાય એવા પ્રયત્નો તો દેખાઈ રહ્યા છે. સૌપ્રથમ તો જે પરીક્ષા લેવા જઈ રહી છે સરકાર અને એના માટે ભારતીય જનતા પક્ષ પાર્ટી તરફથી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તરફથી બંને તરફથી તમામ વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે અમે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ. એની સાથે અમારા રાજ્યને સારામાં સારા વિદ્યાર્થીઓ છે આની અંદર મળે અને આગળ જઈને આ લોકો આ જ ગૌણ સેવા પસંદગીના માધ્યમથી જે છે બિન સચિવાલયની એની અંદર જઈ અને પછી આગળ જે છે સમાજને સેવા પૂરી પાડે ગવર્મેન્ટ થકી. એની શુભકામના હું પાર્ટી તરફથી અને સરકાર વતીથી આપને પાઠવું છું. સરકારે પોતાની તૈયારી કરી લીધી છે. છેલ્લા કેટલા ટાઈમથી આપણે આજે ડિબેટો જોઈ છે એની અંદર આજે ડિબેટનો મુદ્દો છે તંત્ર સુસજ્જ છે કે નહીં. તો હું એક વસ્તુ કહી દેવા માંગુ છું કે જે ભૂતકાળની ઘટનાઓ હતી એ ક્યારે પણ સરકારે કે ભારતીય જનતા પાર્ટી ક્યારે નથી કહ્યું કે એની અંદર અમે લોકો એને અનુમોદન આપીએ છીએ. એના માટે જ્યારે જે પણ નિર્ણય લેવાના થયા
લાગ્યું કે આ પેપર આ રિયલમાં લીક થયું છે અને આનાથી એક્ઝામ જે છે જે લોકોએ આપી છે એમને ન્યાય નહીં મળે તે રદ કરવામાં આવ્યા છે. જ્યાં લાગ્યું છે કે કોપી કેસ છે ત્યાં કોપી કેસ ઉપર કાર્યવાહી કરવામાં છે. જે લોકો આની અંદર સંડોવાયેલા છે એ લોકોને પકડવામાં આવે છે, બિહાઇન્ડ ધ બાર પૂરવામાં આવ્યા છે. પછી કાયદાની રોએ કોઈ 1-2 જામીન ઉપર હોય એ આખો કાયદાકીય પ્રશ્ન છે. એ સિવાયના ઘણા ટાઈમથી જેટલા બી વસ્તુના જે પ્રશ્નો હતા કે સપોઝ ટેટની વિદ્યા સહાયકની એક્ઝામ છે એ પ્રશ્નોનો નિવેડો આવી ગયો છે. LRD વેઇટિંગ છે, ગઈકાલે તમે જો તો એનો સુખદ નિવેડો આવી ગયો છે. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે આટલા જ સારા વિદ્યાર્થીઓની ગુજરાત રાજ્ય સરકારને બી જરૂર છે. અને જેમ મારા પહેલાં જે પૂર્વ પ્રવક્તા બી જે બોલી ગયા છે સાહેબ કે આપે કોમ્પિટિટિવ એક્ઝામની છે એ તૈયારી કરતા રહેવાની છે. અને બીજી વસ્તુ આ પ્રશ્ન બી ઊભો થાય છે કે આટલી જ જગ્યા છે પણ આટલા લોકો ફોર્મ કેમ ભરે છે? તો જેટલા લોકો ફોર્મ ભરે છે એટલા લોકો બેરોજગાર છે એ કહેવું બિલકુલ ખોટું છે. કારણ કે જેટલા લોકો પ્રાઇવેટ જોબ કરતા હોય છે એ લોકો તમામ લોકો એવું ઈચ્છે છે કે સરકારી જોબ મળવી જોઈએ ને બધા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકે છે. ખોટું બી નથી વિચારતા. કોઈ પણ હોય, હું પણ હોઉં તો પહેલાં હું એવું જ વિચારું કે UPSC ક્લિયર કરીને મારે IAS બનવું છે એટલે એની તૈયારી બધા જ કરતા હોય છે. એમાં કંઈ ખોટું નથી. એક્ઝામમાં બધા એપિયર થતા હોય છે. પણ આગળ તો જે સિસ્ટમ છે એ પ્રમાણે જેનું મેરિટ આવતું હોય છે, જે લોકો પાસ થતા હોય છે, અને આની પહેલાં બી મારા પૂર્વ પ્રવક્તાએ કીધું છે કે એવું જ હોય છે. ટ્રાન્સપરન્સી છે આખી સિસ્ટમની અંદર, કોઈ લાગવગ નથી. કોઈ તમે ઈચ્છતા હશો કે આમ થઈ જશે, આમ થઈ જશે એટલે પાસ થઈ જવાશે, એવું કશું જ નથી. કાલે વિદ્યાર્થીઓ સારી રીતે એક્ઝામ આપે, તંત્ર સારી રીતે એક્ઝામ લે, એની અમે તમને શુભકામનાઓ પાઠવીએ છીએ. સૌથી સારામાં સારી સરકારી ભરતી તમે આંકડાકીય બી જોઈ લો તો કેલેન્ડર પ્રમાણે આની પહેલાંના બી જેટલા બી અમારા મુખ્યમંત્રી હતા, આ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારથી લઈને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એ લોકોએ કેલેન્ડર પ્રમાણે 2 વર્ષ જે આપણું કોરોના પેન્ડેમિક હતો એમાં જે કેલેન્ડર જે છે એને આપણે ઓપન નથી કરી શક્યા. એ હિસાબે વખત પરીક્ષા લેવામાં આવી છે. અને આજે તમે સચિવાલયની અંદર જાઓ તો સેક્શન ઓફિસર હોય, ડેપ્યુટી સેક્શન ઓફિસર હોય, DYSO સેમી ડાયરેક્ટ પાસ કરીને આજે એમને પ્રમોશન મળી ગયું છે. તમારી વાત બિલકુલ સાચી કે વખત પરીક્ષા લેવામાં આવે છે, પરંતુ અત્યારે પણ ઘણા બધા એવા લોકો છે, ખાસ કરીને જ્યારે ચૂંટણીનું વર્ષ હોય છે ત્યારે ભરતી પ્રક્રિયા થોડી વધારે જોવા મળતી હોય છે. પરંતુ ઘણી બધી પરીક્ષાઓને ઘણી બધી જરૂરિયાત કે છેલ્લા 10 વર્ષથી ખાલી ને ખાલી જે મતલબ PT ટીચર્સ હોય છે એમની ભરતી નથી થઈ. એમાં પણ ઘણા બધા ઉમેદવારો રાહ જોઈને બેઠા છે. ચૂંટણીનું વર્ષ સાથે આને ન સાંકળો, કારણ કે મને તો ટ્વિટર ઉપર ટેટ અને LRD ના વિદ્યાર્થીઓ બહુ ટેગ કરી છે. ચૂંટણીના વર્ષમાં નથી ટેગ કરી. અને આ ડિબેટો જ્યારે આપણે મીડિયાના માધ્યમથી કરી તો છેલ્લા 5-6 વર્ષથી અમે ડિબેટોની અંદર કાયમ હોઈએ છીએ. તો એક્ઝામ એ સતત લેવાતી કેલેન્ડર પ્રમાણેની પ્રક્રિયા છે અને ભરતી પ્રક્રિયાનું એક સરકારનું કેલેન્ડર હોય છે. એ પ્રમાણે સરકાર પોતાની રીતે ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે GPSC ની એક્ઝામ હોય અને અન્ય 3 વિભાગો છે એની એક્ઝામ સમય વેડફાઈ જાય છે ને શ્રદ્ધાબેન. ક્યારે પેપર ફૂટે છે, પેપર લીક થાય એટલે માની લો કે બધી વસ્તુ થાય ત્યારે કેવું થાય કે મતલબ એ અગેન પાછું એ પરીક્ષા છે લટકતી રહી જાય. ફરી ક્યારે પરીક્ષાની તારીખો આવે એમાં સૌથી વધારે હું આપને શું કહેવા માંગુ છું કે 100% જે એક્ઝામ છે એમાંથી 100% કે 50%, 60%, 40%ના પેપર નથી ફૂટ્યા. તમે જેટલી એક્ઝામ લેવાય છે અને જેટલામાં ગેરરીતિ કે કોપી કેસ કે ફૂટી ગયા છે ને પછી રદ કર્યું છે એનો સર્વેયુ કાઢો તો 2% જે મિસઅપ્રોપ્રિએશન અસમાનતા થઈ છે એને ક્યારે સરકારે અનુમોદન નથી આપ્યું. બરોબર છે ને? એક ખાલી ગુજરાત રાજ્યમાં થઈ છે અને ખાલી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે જ થઈ છે એવું નથી. પહેલા પણ પેપરો ફૂટ્યા જ છે, પછી એનું બી સર્વેયુ લઈને બેસી શકાય. અલ્ટિમેટલી શું છે કે મને તમને કહી દઉં બંસીબેન કે મને આ ડિબેટમાં આજે જે લોકો સાંભળી રહ્યા છે, કારણ કે જ્યારે કાલે વિદ્યાર્થીઓ અમને LRD ના મળે છે, એની પહેલાં ટેટ ના મળે છે, જ્યારે અમે સચિવાલયમાં જઈએ છીએ અને જે યંગસ્ટર એક્ઝામ પાસ કરે છે, જ્યારે અમે ફિલ્ડમાં જઈએ છીએ જે મામલતદાર એક્ઝામ પાસ કરે છે, FHW બહેનો અમારી નવી આવી હોય છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નવા આવ્યા હોય છે, જ્યારે અમે એમને જોઈએ છીએ ત્યારે અમને ખુદ ફીલ ગુડ સેટિસ્ફેક્શન થાય છે કે સરકાર કામ કરી રહી છે અને અમે આશ્વસ્ત છીએ. એટલે અમે જ્યારે ધરાતલ ઉપર બૂથ ઉપર હોઈએ છીએ ને ત્યારે બધાને મળીએ છીએ. ગ્રામ સેવકોની જેમની ભરતી થઈ છે, તલાટી કમ મંત્રીની જેની ભરતી થઈ છે, એ લોકો શું કામ કરે છે, સરકારની યોજના. કારણ કે અલ્ટિમેટલી અમે ગમે એટલી યોજનાઓ લાવીએ પણ પહોંચાડવાનું છે તંત્ર, અને તંત્ર ચાલવાનું છે માનવ સંસાધન, અને માનવ સંસાધન એ સરકારની પોતાની બી રિક્વાયરમેન્ટ છે. બિલકુલ. વિક્રમભાઈ, આ સવાલ મારો તમને રહેશે, કારણ કે જે રીતે ઘણા સમયથી ઘણા બધા ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠા હતા. ખાસ કરીને LRDની જો છેલ્લી વાત કરવામાં આવે તો ખૂબ જ સુસજ્જ રીતે સુચારુ રૂપે પરીક્ષા લેવામાં આવી છે અને કોઈ જ આ પ્રકારના બનાવ નથી બન્યા. અને ત્યારબાદ મતલબ જે આ એક મોટી પરીક્ષા, કારણ કે આમાં જે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો છે તેમની સંખ્યા સૌથી વધુ છે, એટલે તમને એવું લાગે છે કે આ તંત્ર માટે એક મોટો પડકાર બની રહેશે? બંસીજી, આપણે મૂળભૂત જ્યારે ચર્ચા કરવા બેસીએ ત્યારે એક વસ્તુ સમજવાની જરૂર છે. LRDની પરીક્ષા ખૂબ સારી રીતે લેવાણી, અને ગઈકાલે જે માન્ય હોમ મિનિસ્ટરે
જે જાહેરાત કરી જે વેઇટિંગ વાળાની જી. એ 2018ની એલઆરડીની પરીક્ષા હતી અને એમાં 12,500 આશરે કેન્ડિડેટ્સ ઉત્તીર્ણ થયા હતા અને એમાંથી 521 લોકોને નોર્મલી 20% વેઇટિંગ હોય, પહેલા 10% હતું ને હવે સરકારે 20% કર્યું છે. એમાંથી 521 લોકોને એમાં જે જગ્યા ખાલી પડી એ ભરવાનું જાહેરાત કરી. જી. ખૂબ મોડી કરી. 2018ની વાત હતી, કેટલાય આંદોલન છોકરાઓએ કર્યા, એ પછી આ વસ્તુ થઈ. પણ થઈ એનો ખૂબ એને અભિનંદન તે, અને જે 521 જણા કામે લાગશે એને પણ અભિનંદન. પણ સમજવા જેવી વાત એ છે કે આનો રૂટ કોઝ શું છે. તંત્ર ધારે તો કોઈ પણ જગ્યાએ કોઈ મિસમેનેજમેન્ટ ન થાય, કોઈ છૂટમૂટ વાક્યા થાય એ સમજી શકાય, પણ તંત્ર ધારે તો ન થાય. પણ તંત્રની ઉપર જે બેઠું છે એની થોટ પ્રોસેસ શું છે એ સમજવાની જરૂર છે. મારા પાસે એક વિડીયો છે હિંમતનગરનો. માન્ય CR પાટીલ સાહેબ છે, પ્રદેશના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના. એ એમ કહે છે કે એ વિડીયો હિંમતનગરનો છે, આશરે 7 મહિના પહેલાનો છે. અચ્છા. અને એ વિડીયોની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભારતીય જનતા લોકોને નોકરી જોતી હતી તો જૂના માણસો ભાજપના આવે તો એના છોકરાઓને જો નોકરી ન મળે તો કેવી રીતે ચાલે, અને એનો અથવા કોઈને નોકરી જોતી હોય તો ભાજપમાં જોડાઈ જાય તો નોકરી મળી જાય. આ જે માઇન્ડસેટ છે, એટલે તંત્ર સજ્જ છે. સમજવા જેવી વાત છે. બે જુદી વાત કરું છું. તંત્ર છે ને એનું ગવર્નન્સ, એનો રાજા છે ને એ પ્રજા બનાવે છે આપણી ડેમોક્રેસીમાં. એટલે એ અત્યારે ભારતીય જનતા પાર્ટી છે છેલ્લા 27 વર્ષથી. તંત્ર સુસજ્જ છે, તંત્ર ધારે એ કરી શકે એમ છે. કોઈ પણ જગ્યાએ CCTV કેમેરાથી માંડીને જે રાકેશજીએ વ્યવસ્થા કરી છે ને એમાં મને કોઈ, એના પહેલા દિનેશ દાસાજીએ GPSCમાં જે વ્યવસ્થા ઊભી કરી હતી અપ ટુ ડેટ. પણ જ્યારે પોલિટિકલ મોટિવ્સ અંદર આવે, જેમ કે આશિત વોરાજી હતા હવે, અથવા એના પહેલા જે કોઈ હતા, તમે જોજો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ખાસ કરીને આવી જગ્યાઓમાં ભરતી કરવામાં આવી છે. અને આ ભરતી જે કરવામાં આવી છે ને એ પેપર લીક કરાવરાવીને કરવામાં આવી છે. કારણ કે ઓપ્શન શું રહ્યો, તંત્રએ તો ટાઈટ કરી નાખી બધી વસ્તુ, તો હવે જગ્યા ક્યાં રહી? અને હું ફરીથી કહું છું કે ગુજરાત એક જ એવું સ્ટેટ છે કે મેજર સ્ટેટ કે જેની અંદર SOPમાં કોઈ લેજિસ્લેશન નથી. બે મુદ્દા વિક્રમભાઈ તમારી વાતમાં સામે આવ્યા કે તમે આની પહેલા પણ SOP નો ઉલ્લેખ કર્યો અને ખાસ કરીને તમે ભાજપ પર સીધા આરોપ પણ લગાવ્યા છે. ત્યારે શ્રદ્ધાબેન આપણી સાથે છે, એમની પાસેથી જવાબ લઈએ. પૂરી કરી દઉં, એક છેલ્લી વાત કરી દઉં બિલકુલ. કે વાત છે ને એ બધાયની, ચાહે માન્ય મુખ્યમંત્રી શ્રી હોય, સરકાર શ્રી હોય, વિરોધ પક્ષ હોય, કોઈ પણ હોય, જવાબદાર માણસ છે એ બધાય મેરિટ ચાહે છે અને ઇટ ઇઝ ઓબ્વિયસ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યારે સ્ટીયરિંગ જેના હાથમાં હોય એ મરડે છે. હવે આપણે જુઓ કે ગુજરાતની અંદર એક આમ સ્ટુડન્ટ છે એ કેવી માનસિકતા કેરી કરે છે. નર્મદ યુનિવર્સિટીનું પેપર હોય કે બોર્ડનું પેપર હોય કે ઇવન તળાજામાં હવે માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ એજ્યુકેશન મિનિસ્ટરના પોતાના જિલ્લાની અંદર ધોરણ 7નું પેપર ફૂટી જાય. વોટ એક્ઝામ્પલ આર વી સેટિંગ? આ કુમળા છોકરાઓને એ લોકોના માનસિકતા એમને કેટલી મોટી અસર પડશે. શું આપણે કરી રહ્યા છીએ આ એજ્યુકેશન સાથે? વિક્રમભાઈ એ વાત પણ નકારી ન શકે કે છેલ્લા ઘણા સમયથી, મતલબ છેલ્લા 6-8 મહિના કે એટલો સમય કહી શકાય કે આ પ્રકારની જે આ બધા શબ્દો પણ આપણી સામે, કારણ કે પરીક્ષાઓ તો તમે પણ આપી છે, પરીક્ષાઓ મેં પણ આપી છે. આપણા સમય ક્યારેય આવે પેપર લીક ને પેપર ફૂટવા ને આવી માનસિક આપણને ખબર નહોતી પડતી આ બધા વર્ડની. તો એ પણ મુદ્દો વિચારવો પડશે. જી શ્રદ્ધા, તમે જવાબ પણ આપો, કારણ કે એમને જે તમારા ઉપર આરોપ કર્યો છે. પાટીલ સરનું એક શું કીધું હતું એ, અને પછી કીધું કે ના બધું બરોબર છે પણ રાજકીય ભરતી થાય છે. સી એલિગેશન લગાવવા જોઈએ, પણ પ્રજા છે ને તમારા પર હસે ત્યાં ડિબેટ જોઈને કે આવા કેવા એલિગેશન છે એવા એલિગેશન ના લગાવવા જોઈએ. જ્યારે મારી પહેલાના જે પૂર્વ પ્રવક્તા છે ને એ સાહેબ તો પોતે આની એડમિનિસ્ટ્રેશનની અંદર રહી ચૂક્યા છે, પોતે એક્ઝામ લઈ ચૂક્યા છે, અને જ્યારે પોતે કહી રહ્યા છે ઓન ડિબેટની અંદર કે ભાઈ કોઈ લાગવક શાહી નથી હોતી, કોઈ પૈસાનું એ નથી, તંત્રની આખી સિસ્ટમ ટ્રાન્સપરન્ટ છે, છતાં પણ તમારી પાસે હવે કશું જ કાઉન્ટર કરવાનો મુદ્દો નથી. કારણ કે ભાઈ હું તમને શાંતિથી સાંભળતી હતી, હેવ પેશન્સ. તમારા વખતમાં મેં હેન્ડ રેઝ કર્યો છે. એક સેકન્ડ ભાઈ, વિક્રમભાઈ પ્લીઝ, હું તમને બહુ શાંતિથી સાંભળતી હતી, મેં હેન્ડ રેઝ નથી કર્યો કારણ કે અમે લોકો કોન્ફિડન્ટ છે ને અમારે ચીસો પાડવાની જરૂર નથી. હું તમને સિમ્પલ બંસીબેન કહું છું કે આ આમની માનસિક દિવાળિયા પણ કહેવાય આપના પ્રવક્તાનું
કે જ્યારે હું કહું છું કે આટલી ટ્રાન્સપરન્ટ એક્ઝામ છે, તંત્ર લઈ રહ્યું છે, સરકાર લઈ રહ્યું છે, અને એ લોકો લઈ રહ્યા છે જે આમાંથી પાસ આઉટ થઈને ઓફિસર્સ બને છે. આજે કાલે LRDનું વેટિંગ ઓપન થશે અને જે જવાના છે એ બધા જ સ્ટુડન્ટ જ્યારે કાલે સિલેક્ટ થશે તો શું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, એમના મધર ફાધર એની અંદર છે, બિન સચિવાલયમાં જે જઈ રહ્યા છે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, FHW, મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક્યુ, કોન્સ્ટેબલ જે બધા જોડાયા છે એમના બધાની તમે જોઈને આવો કે કોણ કોની સાથે સંકળાયેલું છે. આ સીધો એલિગેશન તો તમે સરકારમાં કામ કરતા માનવ સંસાધનના જે લોકો બાળકોએ પોતે આટલી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરી છે લાખો કલાકો, અને પછી ત્યાં પોતાની મેરિટથી સિલેક્ટ થયા છે, એમના મેરિટને ઝીરો કરીને કહો છો કે આ કોઈ પક્ષના કાર્યકર્તા છે એટલે એમને તમે કેટલું મોટું અપમાન કરી રહ્યા છો. આ માનસિક દિવાળિયા પણ છે આમ આદમી પાર્ટીનું. મને લાગે છે ફ્રસ્ટ્રેશનની પરાકાષ્ઠા પર પહોંચીને કોઈ માણસ છે ને તમે એલિગેશન કરો પણ એમાં વજૂદ હોવું જોઈએ. વજૂદ વગરની વસ્તુનું એલિગેશન કરો નેશનલ હેલ્થ મિશનમાં છો, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો, બે વસ્તુ છો કે નહીં આપ? સાંભળો, તમે મારા ઉપર એલિગેશન કે આપ નેશનલ હેલ્થ મિશનમાં પગાર ન કરો છો, એલિગેશન કરવા માટે તો આમ આદમી હું તમને આમ આદમી પાર્ટીના પ્રવક્તાનું માનસિક દેવાળિયા પર છે. એટલું ફ્રસ્ટ્રેશન છે કે ડાયરેક્ટ પર્સનલ એટેક કરે, ક્યારેક પાટીલ સાહેબ ઉપર કરે, ક્યારેક બેન ઉપર કરે છે. બેન છે બેન પોતાનું કામ કરી ગયા છે. લોકો જી બિલકુલ મારી પાસે બીજા મહેમાનો પણ છે. જી તમે ખલાસ થઈ ગયા છો. તમારા પાસે વહીવટી તંત્ર અને ઉપર સ્ટેટ અમે જુદા પાડ્યા છે. વહીવટી તંત્ર ખરેખર સારું છે, તમે સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી મિસ કરે છે વહીવટી તંત્રને, એનો દુરુપયોગ કરી રહી છે. શ્રદ્ધાબેન, વિક્રમભાઈ તમારી પાસે આવીશ તમારા મુદ્દા જાણવા. વિક્રમભાઈ, બીજાના સમયમાં ના બોલો, હું તમારા મુદ્દા તમારી પાસે લેવા માટે આવીશ. આ રીતે ચર્ચા નહીં થાય મારી. વિક્રમભાઈ, આ રીતે મારી ચર્ચા નહીં થાય. આ રીતે ચર્ચા નહીં થાય. આ રીતે ચર્ચા નહીં થાય. જી શ્રદ્ધાબેન આવું છું તમારી પાસે પણ આવું છું. શ્રદ્ધાબેન, વિક્રમભાઈ, આ રીતે ચર્ચા નહીં થાય. વોઇસ મ્યુટ કરો. તમે જજ નથી, અદાલત નથી. ફૂટેજ તો અરે અદાલત ને તમે જાહેર કરી અદાલત નથી. કેમ બહાર ગેટનો આપ્યો ને અંદરનો નો આપ્યો? તમે ઘરમાં ઘૂસી તમે ગયા. આવું ખોટું બોલો છો. Look who is talking. તમે જૂઠું બોલવા વાળા વ્યક્તિ સીસીટીવી ફૂટેજ આપો. વિક્રમભાઈ, મારા દર્શકોને આ પ્રકારની ડિબેટ નથી ગમતી અને હું મતલબ આ ચર્ચા રોકાવી દઈશ. આ રીતે મારી ચર્ચા નહીં થાય. બિલકુલ અને અંગત એલિગેશન તો બિલકુલ નહીં થાય મારી ચર્ચામાં. જી ભૂમનભાઈ, તમારે પણ તમારો મુદ્દો રાખવો છે. જે રીતે તમે જવાબ આપવા માંગતા હતા તમારો મુદ્દો રાખો. બેન, આની અંદર શ્રદ્ધાબેને વાત કરી, વિક્રમભાઈએ વાત કરી. જી શ્રદ્ધાબેને વાત એમ કરી કે તમે તંત્રનું અપમાન કરો છો અને એ રીતે વાત કરો છો. હું એ વાત જોડે બિલકુલ સંમત નથી અને હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારા આ સરકાર તમારી આટલા વર્ષોથી છે, 27 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતની અંદર. છેલ્લા 7 વર્ષની અંદર હું ઓન રેકોર્ડ કહું છું કે 14 થી 15 પેપર ફૂટ્યા છે. આમાં ગુજરાતની પ્રજાનું અપમાન થયું કે ના થયું? એક વાત. ના બેન, એની અંદર જોડે આપણે હું બીજા નાના મોટી પરીક્ષાઓ પણ કરું છું. નથી થયું, પરીક્ષાઓ રદ થઈ અને આપણે આના ઉપર ચર્ચા પણ કરી ચૂક્યા છે. બરાબર છે. હવે એ વસ્તુ પર આપણે હમણાં છેલ્લે માનો કે જેમ હમણાં થોડી વાર પહેલા વાત કરી, શ્રદ્ધાબેન આવે એની પહેલા આપણે વસ્તુની ચર્ચા થઈ. 7મા ધોરણનું પેપર હોય, આ બોર્ડની પરીક્ષામાં હિન્દીનું પેપર હોય કે અન્ય એવા પેપર હોય, આવું ગણીને હું ગણું છું કે 14 થી 15 પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા છે અને એના પછી એને 3 વખત મોકૂફ રાખવામાં આવી હોય. આટલા વર્ષો હમણાં છેલ્લે ફેબ્રુઆરીમાં લેવાની હતી ત્યારે તો કોરોનાની પરિસ્થિતિ પણ નથી અને કોઈ ચોક્કસ કારણ આપ્યા વગર એને મોકૂફ રાખવામાં આવી છે. હવે આની અંદર ગુજરાતની પ્રજા અને આ જેટલા અરજી કરેલા વિદ્યાર્થીઓ છે તમામનું અપમાન છે કે નહીં? આપણે હમણાં વાત એવી કરતા હતા કે તંત્રનું અપમાન, તો તંત્રનું આમાં અપમાન આવતું જ નથી. તમારી સરકાર છે, તમે આટલા વર્ષોથી સત્તામાં બેઠા છો અને છતાં બી આવી રીતની પરીક્ષાઓના પેપર ફૂટે છે, અવારનવાર ફૂટે છે. 1-2 વાર હોય તો બરાબર છે, આટલી બધી વખત અવારનવાર વખત? બિલકુલ એટલે જ સવાલ ઉઠે છે કે ભાઈ વારંવારની આ પ્રકારની ઘટના છે અને એમાં સાથે સાથે જે વિદ્યાર્થીઓની જે ઉમેદવારો છે તેમની મનઃસ્થિતિ ઉપર, કારણ કે એવા લોકો છે કે જેમને મતલબ આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી, તેમ છતાં તૈયારીઓ કરતા હોય છે. પરિવારો છે વિભક્ત થઈ જાય છે, કારણ કે માતા ક્યાંક બીજે રહેતા હોય, પિતાજી મતલબ બાળકો સાથે રહેતા હોય અથવા તો
માતા પિતાથી દૂર રહીને બહાર તૈયારીઓ કરવા માટે પરીક્ષાઓ, એટલે આ એમના આખા ભવિષ્યનો સવાલ હોય છે અને ત્યારે જ્યારે પેપર ફૂટે છે કે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે ત્યારે સવાલ તો ઉઠે છે. જી શ્રદ્ધાબેન, તમારે શું કહેવું છે આ મુદ્દા પર? જો કોંગ્રેસના જે પ્રવક્તાશ્રીએ છે એ કીધું, પણ હું તમને કહી દેવા છું કે જે ભરતી પ્રક્રિયાના કેલેન્ડરની મેં વાત કરી ને બંસીબેન, 1985 થી લઈને 1995 સુધી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી માન્ય કોંગ્રેસના હતા અમરસિંહ ચૌધરી, અને આ 10 વર્ષ સુધી ભરતી પ્રક્રિયા 1985 થી 1995 10 વર્ષ કોંગ્રેસનું તમારું શાસન એ વખતે હતું ભાઈ, ભૂતકાળમાં અમે લોકો ભાઈ તમે એક સેકન્ડ ભાઈ હું કોંગ્રેસના પ્રવક્તાને કહી રહી છું ભાઈ બધા પર આવી જાય તો ફ્રસ્ટ્રેશન ના હોવું જોઈએ, મુદ્દા પર આવી જાય ના ઝઘડો ના જોઈએ, ઝઘડો ના જોઈએ ભાઈ તમામના ઓલા એન્કર છે ને ભાઈ, એન્કર છે ને કરવા માટે મોડરેટ કરવા માટે અરે ભાઈ આખી દુનિયા જોઈ રહી છે, મારે મારું ફ્રસ્ટ્રેશન તમારી હું એક તમે બધાનો સમય લઈ લેશો. આ ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર બંધ હતું એ રેકોર્ડ ઉપર છે. બીજી વસ્તુ છે કે તમે કીધું કે ભાઈ આમાં પકડાયા તો લખવિંદરસિંહ જે એલઆરડી વખતે જે પકડાયા હતા ને એની સિવાયથી સંકળાયેલા હતા. સી મારે એ છીછરાપણામાં નથી જવું, એ ભૂતકાળમાં નથી જવું, કોઈ બી હોય વસ્તુ મુદ્દાની એ છે કે એ વસ્તુઓ જે ગઈ છે, હું હજુ પણ કહું છું કે એ વસ્તુ ખરાબ છે અને એનું અમને દુઃખ છે. કોઈ પણ માનવ કલાક બગડે એ અમારા માટે પણ એટલું જ દુઃખદાયક છે કે જ્યારે કોઈ બાળકોએ એક્ઝામ કર્યો અને 12 વખત જે થયું છે એની અંદર સરકારની પ્રિપરેશન બી લાગતી હોય છે, કેટલા બિચારા અધિકારી કર્મચારી રાખતા હોય છે, એ અમારું બી ફ્રસ્ટ્રેશન છે, અમારે બી ડિબેટ્સમાં માનવ એનર્જીની સાથે પણ હું એ જ વસ્તુ કહેવા માંગુ છું જઈ રહી છે કારણ કે 2018 માં આયોજન થયું, ત્યારબાદ 2022 માં તમે શું કીધું કે હું ડિબેટમાં આવતા 4 પહેલા વર્ષ પણ ગયા. સાંભળો, હું તમને એ જ કહું કે ડિબેટમાં આવતા પહેલા જો મને કોન્ફિડન્સ હોય તો કોન્ફિડન્સ છે કે તમે ધરાતલ પર જ્યારે જાઓ છો ને આ બાળકો જ્યારે ઇન્ટરેક્ટ કરો છો અને એમના ચહેરાની ખુશી જુઓ છો, ટેટની હોય કે એલઆરડીની હોય કે જે અત્યારે યંગસ્ટર્સ બધા છોકરા છોકરીઓ જોબ પર આવ્યા છે, જે 33% જે કોન્સ્ટેબલ બહેનો હોય છે અમારી સાથે હોય છે. ગઈકાલે જો કે ગુજરાત પોલીસની કોન્સ્ટેબલ મહિલા 5 કિલોમીટર રણમાં ચાલે છે, એ બધા જ્યારે જોડે જ્યારે ઇન્ટરેક્ટ કરીએ છીએ ને ત્યારે એ છે અમારું ગુજરાત, એ છે અમારા ગુજરાતના વિદ્યાર્થીઓ અને એના માટે કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. અમને ખબર છે કે અમે બૂથ લેવલ સુધી કામ કર્યું છે, અમારું રિપોર્ટ કાર્ડ રેડી છે, એટલે અમે આશ્વસ્ત છીએ, એટલે અમારામાં કોઈ ફ્રસ્ટ્રેશન નથી અને કોઈ માનસિક દિવાળી પણ નથી. અને જ્યારે આટલા 2019 ની અંદર જી ભૂમનભાઈ 17 નવેમ્બરે જો હું ભૂલ નથી કરતો તો ત્યારે આ પરીક્ષા લેવામાં આવી હતી અને એ વખતે એના પછી સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા કે પેપર લીક થયેલું છે, લોકો મોબાઈલ લઈને અંદર બેઠા હતા. એ વખતે જે વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તા ઉપર બેઠા હતા, લાંબા સમય માટે બેઠા હતા, એ વખતે કેમ આપ એ લોકોનો ચહેરો જોવા ના આવ્યા? આપણે એમના મોઢા પરના સ્મિતની વાત કરતા હોઈએ કે એમના સુખાકારી માટેની વાત કરતા હોઈએ તો જ્યારે એ દુઃખમાં બેઠા હતા ત્યારે મને કેમ કોઈ આપના કોઈ પણ આગેવાન ના દેખાયા ત્યાં? એ લોકો શું કામ એમની એ વખતે દુઃખની અંદર સહભાગી ના બન્યા? આપણે એમના ચહેરાના સ્મિત જોઈએ કે સચિવાલયમાં જોઈએ, આપણને આનંદ થાય કે નવી ભરતી થઈ, બધું બાળકો માટે આપણા ગુજરાતના છે. એમની તમે કીધું ત્યારે કાલે ઉમેદવારે કર્યું છે. તમે જ્યારે બોલ્યા ત્યારે મેં પણ ના બોલતા રહો, વાત જ નથી. અમે પ્રશ્ન પૂછો, તમે જવાબ આપો. એટલે અમારી સિમ્પલ વાત છે, જ્યારે આપણે એમના મોઢા પરનું સ્મિત જોવા માટેની વાત કરતા હોઈએ તો જ્યારે એમના મોઢા પરનું દુઃખ હતું અને જે આટલા ગુજરાતના ખૂણે ખૂણે ગામે ગામથી આવેલા લોકો જે ત્યાં ધામા નાખીને રાત બેઠા હતા ઠંડીનો સમય, એ વખતે કોઈ કેમ એમના મોઢા પરનું દુઃખ જોવા ના ગયું? મારો પ્રશ્ન આટલો જી બિલકુલ. આપણી સાથે પ્રવીણભાઈ પણ છે. પ્રવીણભાઈ, આ સવાલ હું તમને કરવા માંગીશ કે જે રીતે આપણું જે તંત્ર છે એ સક્ષમ છે, ગત એક જે પરીક્ષા લેવાઈ એ ખૂબ જ સુસજ્જ રીતે અને તમામ હસમુખ પટેલે મને યાદ છે ત્યાં સુધીમાં છેલ્લું ટ્વીટ કે હવે હું પરીક્ષા સુચારુ રૂપે પૂર્ણ થઈ ગઈ છે, બધાને પોતપોતાના ઘરે પણ પહોંચી ગયા છે, હવે હું સૂઈ જાઉં છું, ત્યાં સુધીનું એમનું ટ્વીટ હતું. એટલે કે પૂર્ણ તકેદારી તમામ રાખવામાં આવી. ત્યારે હવે આ વખતની આ જે પરીક્ષા છે, કારણ કે બહુ જ બધા મોટી માત્રામાં જે ઉમેદવારો છે તે આ પરીક્ષા આપનાર છે, ત્યારે પારદર્શિતાથી લેવાશે, સુસજ્જ રીતે અને શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા લેવાશે એવી તંત્ર પાસે આશા રાખીએ ખરા? ગુજરાતની અસ્મિતાને જો આપણે ખરેખર જોવા જઈએ તો ગુજરાત વહીવટીતંત્ર અને પોલિટિકલ સિસ્ટમ એ બંનેને એક બાબતના અભિનંદન આપવા જોઈએ. બિલકુલ. કે માનવ સર્જિત આફત હોય કે કુદરતી આફત હોય તો એમાં એ સંપૂર્ણપણે બહાર આવ્યું છે. ગુજરાતના તંત્ર માટે, એની નિષ્ઠા માટે કોઈએ શંકા રાખવા માટે મને પોતાની જરૂરિયાત એટલા માટે નથી લાગતી કેમ કે રાતોની રાતો, દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ આ બધી કુદરતી આફતો અને આવી અગ્નિ પરીક્ષા જેવી પરીક્ષા જ્યારે લેવાની હોય તે વખતે થતી હોય છે. આપણે જે સમાજમાંથી આવીએ છીએ એ સમાજના જ શિક્ષક હશે, એ જ સમાજના સુપરવાઇઝર હશે, એ જ સમાજના પોલીસ કોન્સ્ટેબલ હશે, એ જ સમાજના બધા
પરીક્ષાના સંચાલક હશે એની નિષ્ઠા ઉપર તમે શંકા ન કરો. એક બાબત, પોલિટિકલ સિસ્ટમના અનુસંધાને હું કોઈ પણ વાદ વિવાદમાં પડવા માંગતો નથી, કારણ કે હું તંત્રમાં રહી ચૂક્યો છું. 7 વર્ષ 8 વર્ષ સુધી હું શિક્ષણ સાથે સંકળાયેલો રહ્યો છું. બિલકુલ, મારે આપને ખાસ બધા દરેક વિદ્યાર્થીને ભારપૂર્વક કહેવાનું કે તમે તંત્રની નિષ્ઠા ઉપર શંકા ન રાખતા, આ પારદર્શિકતા ઉપર તમે શંકા ન રાખતા, તમે જો ખરેખર મેરિટવાળા હશો તો તમે ચોક્કસ પાસ થશો. ગુનાખોરી બને છે, 302 છે, 306 છે, આટલા બધા ઇન્ડિયન પિનલ કોડના કાયદા છે. કાયદા હોવાથી કોઈ દિવસ ગુના અટકતા નથી. આટલા મોટા સ્થળ ઉપર લગભગ 3200 કેન્દ્ર ઉપર લગભગ 70 થી 80 હજાર માણસો આમાં જોડાયેલા હશે. એ 70-80 હજારમાંથી 1 કે 2 માણસ નબળા પડે તો એ 0.01 કે 0.02 ના ઉપરથી તમામ તંત્ર ઉપર અને એની નિષ્ઠા ઉપર, પારદર્શિકતા ઉપર આપણે શંકા ન લખાય એવું મારું પોતાનું મંતવ્ય છે. બિલકુલ બિલકુલ. એટલે પરંતુ શંકા ન રખાય, પરંતુ અત્યારે સંશય એટલા માટે રહે છે કારણ કે ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી ગઈ છે અને જ્યારે ખાલી સામાન્ય અમુક લોકોની ચૂક રહી જાય છે અથવા તો પછી અમુક વિઘ્ન સંતોષી એવા લોકો હોય છે કે એમની મતલબ મનસાથી ઘણા બધા લોકોને, ઘણા બધા ઉમેદવારોને, માની લો કે 10.5 લાખ જેટલા ઉમેદવારો જ્યારે પરીક્ષા આપી રહ્યા છે તો એટલા જ પરિવારોએ પણ ઘણું બધું ભોગવવું પડે છે. એટલા બાતે સવાલ ઉઠે છે. વિક્રમભાઈ, હું તમને આ સવાલ કરવા માંગીશ, કારણ કે આ વખતની જો વ્યવસ્થાની વાત કરવામાં આવે, 32 જેટલા જિલ્લા છે તેમાં 3242 જેટલા કેન્દ્રો છે. ગીર સોમનાથમાં ગેરરીતિનો મામલો ગત વર્ષે સામે આવ્યો હતો, એટલે એ સેન્ટરને આ વખતે ખાસ બાદ કરવામાં આવ્યું છે અને તમામ જે અત્યારે તકેદારીઓ છે તે રાખવામાં આવી રહી છે. એટલે એટલીસ્ટ વિદ્યાર્થીઓને તો આપણે અને આ ચર્ચા આવતીકાલે કરવાની બદલે આજે કરવાનો ઉદ્દેશ્ય જ એ છે કે એટલીસ્ટ આપણે જે તમામ જે ઉમેદવારો છે એમને એટલીસ્ટ મેન્ટલી થોડા એવા કરી શકીએ કે ભાઈ નહીં, સુસજ્જ રીતે એક વ્યવસ્થા તંત્ર કામ કરી રહ્યું છે ને શાંતિથી પરીક્ષા આપી શકે. જી બંસીજી, 40 કેન્દ્રો એવા હતા, મને લાગે છે 2019માં યુવરાજસિંહે લખીને આપેલું કે એવા 40 કેન્દ્રો છે, ખાસ કરીને મેજોરિટી ગીર સોમનાથ જિલ્લાના હતા કે જ્યાં ખૂબ મોટા પાયે ચોરી થતી હતી. એ બાકાત રાખી અને મને માન્ય ત્રિવેદી સાહેબે જે વાત કરી ને, તો કે ભાઈ તંત્ર ઉપર શંકા ન કરો. તંત્ર ઉપર બિલકુલ શંકા નથી. તંત્ર આપણું, ગુજરાતનું તંત્ર આપણું, હસમુખ પટેલ સાહેબ કે દિનેશ દાસા સાહેબ કે આ રાકેશજી છે, આ લોકો તો આપણા ઘરેણા છે. આ લોકો તો આપણને પરિણામ આપી રહ્યા છે. જે વાત છે ને એ કોઈ પણ હિસાબે યેન પ્રકારે સત્તા ઉપર હોય તો મેરિટને ક્રશ કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા હોય એને કોઈ પણ હિસાબે નોકરીમાં નાખી દેવા ને એના સામે વાંધો છે. અને એમાં એક જ રીત છે, તંત્રએ તો એકદમ ટાઈટ કરી નાખ્યું એમનું કામ, તો રીત કઈ રહી? પેપર ફોડવાની. એટલે ચિંતાનો વિષય ત્રિવેદી સાહેબ આ હતો. બાકી વાત રહી કે આજે જે આ છોકરાઓ છે એનું મોરલ અપ કરવું જોઈએ આપણે, કારણ કે આજે આપણે જ્યારે સૌથી પહેલા આપણા સાથી પેનલમાં બેન અસ્મિતાબેન છે જે પરીક્ષાર્થી છે, એમણે પણ સૌથી પહેલી પ્રતિક્રિયા એ જ આપી કે પેપર ન ફૂટે તો સારું. અને એટલે ચિંતાનો વિષય છે. હું અહીંયા આવતા પહેલા 3 સુરેન્દ્રનગર જિલ્લાના છોકરાઓને, વિદ્યાર્થીને પણ પરીક્ષાર્થીઓને હું એમને સાથે વાત કરીને આવ્યો. એમાંથી એક વિદ્યાર્થી છે ને, એણે કીધું કે હવે મારે પરીક્ષા નથી દેવી, એટલે એ આળસી ગયા છે. બીજા 2 વિદ્યાર્થીઓમાં એક એકદમ સુસજ્જ હતા અને એમની પણ આ જ ચિંતા હતી કે ભાઈ તૈયારી તો કરી છે, હવે જે થાય. ત્રીજા એક વિદ્યાર્થી હતા, એમનું કેન્દ્ર છે ને એ સુરેન્દ્રનગરની બદલે અમદાવાદ આવ્યું. અમદાવાદ જાય ને એ છોકરું, એટલે એ પરીક્ષાર્થી, એને 700-800 રૂપિયાનો ખર્ચો થાય. એ કે આપણે જશું, પછી 800 રૂપિયાનો ખર્ચો થાય, અહીંયા જઈને પાછું પેપર ફૂટશે તો. એટલે આ જવાબ જે છે ને એ ચિંતાનો વિષય છે કે એ આટલા રૂપિયા ખર્ચી, એની કેપેસિટી છે એનાથી કદાચ વધારે ખર્ચી અને જાય અને જે પાછા આવવું પડે. એટલે વાત એટલી જ છે કે ફરીને કે તંત્ર આ સુસજ્જ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ જે છે, આ હવે આપણે શું છે કે એવા યુગમાં આવી ગયા છે કે જ્યાં આ બધી જ વસ્તુના સીસીટીવી ફૂટેજ છે ને એને રાખી મૂકવા જોઈએ, એ અનુરોધ છે. આમ આદમી પાર્ટી એના પક્ષમાં છે કે ઘણીવાર સીસીટીવી ફૂટેજ છે ને એ પૂરું કમ્પ્લીટ થઈ જાય છે, એને સ્ટોરેજ નથી રાખતા. તો એ સિસ્ટમ એક ઊભી કરવી જોઈએ. એ ક્યાંક એક ખામી દેખાતી હતી, જે મારી પ્રતિક્રિયા છે. આ સિવાય
બાકી છોકરાઓને તો માનસિક રીતે જે તૈયાર કરવા જોઈએ તો એ વારંવાર 2-3 પેપર જાશે ને, બિલકુલ પછી આ છોકરાઓના મગજમાંથી વાઇપ આઉટ થશે. એટલે હું તંત્રને પણ ઓલ ધી બેસ્ટ કહું છું એ બાબતે. જી જી. અને ખાસ કરીને અસ્મિતા પણ આપણી સાથે છે. અસ્મિતાબેન, તમને ખાસ હું કહેવા માંગીશ, કારણ કે આ પહેલા પણ આપણે આ મુદ્દા પર ડિબેટ કરેલી છે. આપણી સાથે જે મનોચિકિત્સકો એ પણ જોડાયા હતા કે જ્યારે જે વિદ્યાર્થીઓ ઉમેદવારો આ પ્રકારની પરીક્ષા આપતા હોય છે તેમને તો આ બધી નેગેટિવિટીથી દૂર જ રહેવું જોઈએ અને ખાસ ને ખાસ પોતાની જે મતલબ પરીક્ષાઓ છે તેની તૈયારીઓ પર જ ફોકસ કરી અને સંપૂર્ણપણે કોઈ પણ જાતની મનમાં પણ સંશય કે નેગેટિવિટી રાખ્યા વગર જે થશે એ જોવું જ હશે અને એ રીતના પરીક્ષા આપવા માટે જવું જોઈએ. તમારી પ્રતિક્રિયા આ મુદ્દા પર, અસ્મિતાબેન? થશે એ તો જોયું જ હશે, પણ કેટલાક વર્ષ માટે તૈયારી કરવા દેશે એમ ઘરેથી. 1-2 વર્ષ હોય તો ઠીક એમ. બિલકુલ, સાચી દર વાત વખતે છે. આવા પેપર જ ફૂટતા રહેતો એમ. એટલે કેટલા એટલે સમય આર્થિક સુધી પરિસ્થિતિ સારી ન હોય તેના કારણે કેટલાક મમ્મી પપ્પા પણ આમ તૈયારી કરાવે પછી એમ. મમ્મી પપ્પાથી દૂર રહીને તૈયારી કરવાની એમ. એટલે મુદ્દા અને પ્રોબ્લેમ્સ ઘણા બધા હોય છે. ભૂમનભાઈ, આ સવાલ મારો તમને રહેશે. તેમ છતાં આપણે, કારણ કે અસ્મિતાબેનની એમની જે પરિસ્થિતિ છે એ પણ ખૂબ જ વ્યાજબી છે, કારણ કે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી તેઓ આવે છે. ઘણા સમયથી 2-3 વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને એમાં પણ પરીક્ષા ડીલે થઈ રહી છે કોઈને કોઈ કારણ. અને ઘર પરિવારમાંથી પણ ક્યારેક પછી, કારણ કે એક બાદ એક આ પ્રકારની ઘટના આવતી હોય છે એટલે એટલો સપોર્ટ નથી મળતો કે ભાઈ છોડો ને કંઈક બીજું કરી લો અથવા તો આ પ્રકારના આલા. તેમ છતાં પણ આજે પણ જ્યારે સરકારી ભરતીઓ આવે છે ત્યારે મોટી માત્રામાં મોટા ભાગના યુવાનો છે તે સરકારી પરીક્ષાઓ માટે અપ્લાય કરતા હોય છે. એટલે સાવ બિલકુલ એના પરથી વિશ્વાસ ઉઠી ગયો છે આપણે બિલકુલ એ પણ ના કહી શકીએ. બેન, અસ્મિતાબેનની જે વાત છે એના ઉપરથી પહેલા શરૂ કરીએ તો એમણે જે વાત કરી એ ખૂબ ગંભીર વાત છે. એને આપણે લાઇટલી ન લઈ શકીએ અને લેવી પણ ન જોઈએ. એમણે આજે એક અરજદાર પરીક્ષાર્થી તરીકેની વાત મૂકી છે અને એમણે જે રોજિંદા એમના જે પ્રશ્નો છે કે જે એમના ઘરમાં થતા હશે કે આજુબાજુ એમના મિત્ર વર્તુળમાં થતા હશે એના વિશે આપણને જાણ કરી, આપણને અરીસો બતાડ્યો. આ જ વાત ઉપર હું સંપૂર્ણપણે એવું માનું છું કે આવા એક પેપર ફૂટવું કે 2 પેપર ફૂટવું એ કદાચ આપણે 1 કલાક ડિબેટ કરીને એને છોડી દઈએ, પણ જે પરીક્ષાર્થી છે ક્યાં તો એ ઉંમરમાં બીજા અન્ય એમના સાથી મિત્રો છે જે બીજી કોઈ પરીક્ષા આપતા હશે, એ લોકો પર ખૂબ ગંભીર અસર પડતી હોય છે. આનાથી એ લોકોનું જે તમે વાત કરી કે મનોચિકિત્સકો જે કહેતા હોય છે કે ભાઈ તમારે આના ઉપર ધ્યાન ના આપવું જોઈએ, તમારે પરીક્ષા આપવી જોઈએ, તે એમની વાત સાચી છે, પણ એ કેટલા સમય સુધી એ લોકો એક પરીક્ષા આપે, બીજી પરીક્ષા આપે, એટલે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ હોય છે. એની સાથે સાથે કે આપણે જે તમે વાત કરી કે ખૂબ બધા એવો આવી જતો હોય છે કે થાકીને હારીને કે હવે પરીક્ષાઓ જ પછી એ લોકો બીજી કોઈ અન્ય ફિલ્ડ પકડી લેતા હોય છે અને એમની કોઈ પૂછે તો એમ કે ભાઈ અમારી ઈચ્છા હતી પણ અમારા વખતે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે અમે ઘણા બધા ઉમેદવારો એવા પણ છે કે જે પરીક્ષા આપીને એમની પાસે પરિણામો હાથમાં છે. જો વિદ્યા સહાયકોની એની વાત કરવામાં આવે પણ એમને અપોઇન્ટમેન્ટ ઉંમર જતી રહી છે, ઓર્ડર નથી મળ્યા અને એને લઈને પણ એ લોકો ઘણા સમયથી હવે જ્યારે નવી પરીક્ષા આપશે કારણ કે એ નીતિ પ્રમાણે એ લોકોનો વારો આવી શકે એમ નથી. બિલકુલ. એટલે ઘણી સમસ્યાઓ ઘણી બધી છે. ઘણી બીજું બેન આપણે વાત કરી કે ખૂબ બધા યુવાનો પરીક્ષા માટે એપ્લાય કરતા હોય છે, અરજી કરતા હોય છે. એના માટે હું એક આપને એવું મારું જે માનવું છે અંગત પણ એવું છે કે ભારત અત્યારે યુવાન દેશ છે. જી. આપણા ત્યાં ઘણા મોટા પર્સન્ટેજની અંદર બિલો 40 બિલો 45 ની ઉંમરના લોકો વસે છે. ત્યારે એની અંદર જ્યારે આપણે યુવાન હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે આપણી પાસે જે ટોટલ પોપ્યુલેશનમાંથી પર્સન્ટેજ છે યુવાનોનો છે તો એ લોકો નોકરી માટે, ધંધા માટે, એની તરફ માટે એમના જે પ્રયાસ હોય એ કરતા હોય. બેને જેમ વાત કરી કે એવું ના કહી શકાય કે એ લોકો બેરોજગાર છે, પણ ઓફિશિયલી હું વચ્ચે ખાલી એટલું જ કહીશ કે ગવર્મેન્ટના આંકડા પ્રમાણે પણ આપણે આઝાદ થયા ત્યારથી અત્યાર સુધીમાં સૌથી બેરોજગારીનો મોટો દર અત્યારે છે. એ ગવર્મેન્ટના ઓફિશિયલ આંકડા છે. હવે એ સાથે સાથે જે લોકો ને પોતાનું સિક્યોર કરવું છે ફ્યુચર, જે તમે વાત કરી કે સમવોટ એમને એમ લાગતું હોય કે સરકારી નોકરી મળે એટલે એમનું સિક્યોર થઈ ગયું ફ્યુચર, એટલે એ એક આશા સાથે એ લોકો એની અંદર એપ્લાય કરતા હોય છે.
એટલે એવી અન્ય ઓપોર્ચ્યુનિટીઓ પણ જો ઊભી થતી હોય તો તમે જોશો કે અહીંયા 10 લાખ લોકોએ કદાચ એપ્લાય કર્યું છે તો બીજી કોઈક જગ્યાએ 5 લાખ કરશે, કોઈક જગ્યાએ 1 લાખ કરશે. બિલકુલ. પણ એવી અન્ય અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઓ જ્યારે હોય ત્યારે યુવાનો એની અંદર અરજી કરતા હોય છે. કરતા રહેતા હોય છે. સાચી વાત છે. તો વિક્રમભાઈ, ભૂમનભાઈ, પ્રવીણભાઈ, શ્રદ્ધાબેન, અસ્મિતાબેન, તમે મારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે આવતીકાલે આ પરીક્ષા જ્યારે યોજાનાર છે બિન સચિવાલયની, ત્યારે આપણે સૌ કોઈ એવી આશા રાખીએ, કારણ કે જે રીતની અત્યારે તૈયારીઓ તંત્ર તરફથી પણ કરવામાં આવી રહી છે કે સુચારુ રૂપે મતલબ આ પરીક્ષા યોજાય અને સાથે સાથે તમામ જે વિદ્યાર્થીઓ છે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈને આ પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ. આ જ પ્રકારના મુદ્દાઓ સાથે આપની સમક્ષ ચર્ચામાં આવતા રહીશું. આગળ નેશન ફર્સ્ટ સાથે મારા સહયોગી ભદ્રેશ આપની સાથે જોડાશે. જી ભદ્રેશ. જી બંસી. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો નેશન ફર્સ્ટ સમાચારો, જેમાં દેશ દુનિયાના સમાચારો પર આપણે નજર કરીશું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાશ્મીર પ્રવાસ હોય કે પછી દેશમાં ચોથી લહેર કોરોનાની આવશે કે કેમ, અને મહારાષ્ટ્રમાં વિવાદમાં અત્યારે કયા પ્રકારના સમીકરણો ગોઠવાઈ રહ્યા છે, આ તમામ સમાચારો પર નજર કરીશું. પરંતુ સૌથી પહેલાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. મુંબઈના સાંસદ નવનીત રાણા અને તેમની પતિની ધરપકડ કરવામાં આવી. બાંદ્રા કોર્ટમાં કરાશે હાજર. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ. ભારતે તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડ. બિહારમાં અમિત શાહની હાજરીમાં એક સાથે લહેરાવ્યા 77,700 તિરંગા. અમિત શાહે કુંવરસિંહની સ્મૃતિમાં ભવ્ય સ્મારક બનાવવાનું કર્યું એલાન. અમિત શાહનું ભોપાલમાં મોટું નિવેદન. હવે દેશમાં જલ્દી લાગુ થશે કોમન સિવિલ કોડ. લગ્ન, છૂટાછેડા સહિતના મુદ્દાઓ માટે આવશે સમાન કાયદો. ઉત્તર પ્રદેશના અમરોહામાં રસપ્રદ ઘટના. વરરાજાની જાનમાં પહોંચી પ્રેમિકા. વરરાજા જાન બચાવવા બગીમાંથી ઉતરીને ભાગ્યો. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી અથડામણ. સુરક્ષા કર્મચારીઓએ 4 આતંકીને ઘેર્યા, 2ને ઠાર કર્યા. વડાપ્રધાનની જમ્મુની મુલાકાત પહેલા મોટું ઓપરેશન પાર પાડ્યું. રશિયાના હુમલામાં યુક્રેનનું એરોસ્પેસ ડિફેન્સ રિસર્ચ સેન્ટર થયું તબાહ. યુક્રેનના ક્રેમલનમાં રશિયાએ કર્યો હુમલો. એરોસ્પેસ ડિફેન્સ રિસર્ચ સેન્ટરમાં લાગી આગ. સમાચારની શરૂઆતમાં હવે નજર કરીશું યુક્રેન રશિયા વચ્ચેના મહાયુદ્ધ પર.